ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળ્યા છે। પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા તેમજ દિલીપ વસાવા એક સાથે એક મંચ પર નજરે પડ્યા હતા। લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ છોટુભાઈ વસાવા સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો। ચૂંટણી ટાણે આ મુદ્દે ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો। લોકસભા ચૂંટણીમાં થોડા મહિના બાદ આજ રોજ નવા વર્ષની શરૂઆતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા તેમજ કહી શકાય કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યો મહેશભાઈ વસાવા અને દિલીપભાઈ વસાવા એક સાથે એક મંચ ઉપર નજરે પડ્યા હતા। છોટુભાઈ વસાવાએ પોતાની પ્રતિક્રિયામાં કોઈ મોટી નવા જૂનીના એંધાણના સંકેતો આપ્યા હતા। હવે જોવું એ રહ્યું કે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા અને દિલીપભાઈ વસાવાની મુલાકાત પારિવારિક હતી કે પછી કોઈ રાજકીય, તે તો હવે આવનારો સમય જ બતાવશે। આજે જે બેસતું વર્ષ છે એ દિવસે આજે અમે એકત્રિત થયા છે। અહીંયા આગળ જે તમારી સામે બેઠા છે બધા ભાઈઓ જે પહેલાં કામ કરતા હતા બીટીપીમાં, બીટીએસ એવા સંગઠનો અમારા બનાવેલા હતા, એને તોડવાનું કામ કેટલાક પરિબળો જેને આ સમાજની સંપત્તિ જોઈએ છે, એના મત જોઈએ છે, એવા પરિબળોએ અમારું સંગઠન તોડવાનું કામ જે કર્યું છે એને અમે ફરીથી જીવન કરવા માટે, આમ તો જીવિત જ હતું, પરંતુ આ લોકોએ ચાદર ઓઢાવેલી હતી, ચાદર અમે ખેંચી લેવાના છે। એટલા માટે એ લોકોને સ્પષ્ટ દેખાશે કે આ બધા ચહેરા કોણ છે તે। એમને ગઈકાલે પેપરમાં મેં વાંચ્યું કે દિવાળીનો તહેવાર આખા ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, છાપાવાળા, બરાબર? એ કયા છાપામાં હતું પણ મેં વાંચ્યું છે, કોઈ દિવ્ય ભાસ્કર હતું કે કોઈ ગુજરાત મિત્ર હતું, આવા છાપાની અંદર। તો ભારતના અમારા લોકોની સ્થિતિ એટલી બધી ભયંકર ખરાબ છે કે બેરોજગારી છે, આજે કોઈ જાતનું આ લોકોને મોંઘવારી એટલી બધી છે, કોઈ કામ નથી એમની પાસે, પૈસો નથી, આજે એમના ઘરની અંદર ખાવાના રોટલા નથી, ત્યારે ધામધૂમ ક્યાંથી આવી ગયું? આને ક્યાં દેખાય છે? એ તો ઉદ્યોગવાળાની ધામધૂમ હોય ને, જેણે આખા દેશને લૂંટીને પૈસા ભેગા કર્યા છે, અદાણી જેવા, નરેન્દ્રભાઈ મોદીના સહારે, એમના આશીર્વાદથી આ દેશની સંપત્તિ લૂંટીને જે મોટા થયા છે, એના માટે અમે ચર્ચા કરવા માટે આજે ભેગા થયા છે કે આનો કોઈ ઉપાય તો કરવો પડશે। અમારે જીવવા જેટલું તો જોઈશે, અમારે ઘર બાંધવા જેટલી ધરતી તો જોઈશે, એ વિચાર કરવા માટે ભેગા થયા છે ને એ પાર્ટી અમે બનાવવાના છે અને ચલાવવાના છે। જે અમારા સંગઠનો દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર લડે છે, ત્યાં પણ આ લોકોના જ કારસ્તાન છે કે હડપ કરી લેવું, યશદેવનો જંગલ કાપી કાઢવાનો, એમાં સંપત્તિ હોય એ કાઢી લેવાની, આ બધા જે એ લોકોના પેતરા છે અમે સમજીએ છીએ। અમે આદિવાસીઓ જે 30 સાલ પહેલાં હતા એવા નથી, હવે લડાયક બનવા માંડ્યા છે, એના માટે જિમ્મેવાર બી એ જ લોકો છે। અમે તો શાંતિથી રહેતા હતા, આજે બી શાંતિ જ છે અમારા માટે, અમે કંઈ એવું પેલું નથી, અમારો દેશ છે, અમારી સંપત્તિ છે, તમે ચંચુપાત કરો એટલે અમારે બોલવાનું થાય છે સંવિધાનિક રીતના, તો એને અર્બન નક્સલવાદ કહેવામાં આવે છે। અમે તો માલિક છીએ, અમે કેવી રીતના ભાઈ નક્સલવાદી બની ગયા આ દેશની અંદર? તમે બતાવો ને તમારા ઇતિહાસ ક્યાંથી આવ્યા છે, શું છે? તમે યુસીસી બનાવીને અહીં આવી જવાનું તમારે? અમે તો મોહેજો દડો પહેલાંથી રહીએ છીએ, અમારા બાપ દાદા, સર્ટી તો એ લોકો પાસેથી લેવાનું હોય ને, કોણ ક્યાંથી આવ્યું છે? તમે સર્ટી આવેલા લોકો અમને આપી દો કેવી રીતના ચાલશે? આ જે બધા કારણો, આ જે ખોટા મુદ્દાઓ ઊભા કરીને જે ભાગલા પાડવાની રીત છે, એને અમે ચેલેન્જ કરવા માટે આ વિસ્તારોની અંદર અમારી સંપત્તિ, અમારા મતથી અમારું રાજ ચાલે એ પ્રયાસ કરવા માટે આજે અમે